નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગને વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પના ઓવલ ઓફિસમાં પ્રવેશવાથી રોકવામાં આવ્યા હોવાના અહેવાલ છે। અમેરિકન મીડિયા રિપોર્ટ્સને ટાંકીને આ માહિતી આપવામાં આવી છે। ઝુકરબર્ગ લશ્કરી અધિકારીઓ સાથે રિપબ્લિકન નેતાઓની બેઠકમાં હાજરી આપવા જઈ રહ્યા હતા। ઓવલ ઓફિસે વ્હાઇટ હાઉસમાં અમેરિકન રાષ્ટ્રપતિનું સત્તાવાર કાર્યસ્થળ છે। અમેરિકન મીડિયાએ પોતાના રિપોર્ટમાં આ દાવો કર્યો છે। વાસ્તવમાં ઝુકરબર્ગ ઓવલ ઓફિસમાં ચાલી રહેલી ટોચની સુરક્ષા બેઠકમાં પહોંચ્યા હતા। ત્યારબાદ તેમને બહાર રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું। મીડિયા અહેવાલો મુજબ માર્ક ઝુકરબર્ગને રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળવાનું હતું, જેના માટે તેઓ વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા। ઝુકરબર્ગ ઓવલ ઓફિસ પહોંચ્યા, જ્યાં ટોચના યુએસ લશ્કરી અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી હતી। અહેવાલો અનુસાર લશ્કરી અધિકારીઓની બેઠકમાં આગામી પેઢીના ફાઇટર એરક્રાફ્ટના મુદ્દા પર ચર્ચા થઈ રહી હતી। જ્યારે ઝુકરબર્ગ ત્યાં પહોંચ્યા ત્યારે લશ્કરી અધિકારીઓ બેચેન થઈ ગયા, કારણ કે ઝુકરબર્ગ પાસે સુરક્ષા મંજૂરી નહોતી। જે બાદ ઝુકરબર્ગને ઓવલ ઓફિસની બહાર જઈને રાહ જોવાનું કહેવાયું। ત્યારબાદ મીટિંગ ફરી શરૂ થઈ। ઘણા લશ્કરી અધિકારીઓએ પણ ઝુકરબર્ગની ઓવલ ઓફિસની આ રીતે મુલાકાત પર નારાજગી વ્યક્ત કરી હતી। જોકે વ્હાઇટ હાઉસના અધિકારીઓએ મીડિયા રિપોર્ટ્સને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે આ મામલો અતિશયોક્તિપૂર્ણ હતો। લશ્કરી અધિકારીઓની બેઠક પછી ઝુકરબર્ગ રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળ્યા। માર્ક ઝુકરબર્ગ અગાઉ ડેમોક્રેટિક પાર્ટીની ઇમિગ્રન્ટ તરફી નીતિના પક્ષમાં હતા, પરંતુ રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પના મેક અમેરિકા ગ્રેટ અગેઇન નારાને ટેકો આપવાનું શરૂ કર્યું। જાન્યુઆરીમાં જ્યારે ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો ત્યારે ઝુકરબર્ગ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। જો કે આ અહેવાલે લોકોનું ધ્યાન ખેંચ્યું, પરંતુ તેનો વિરોધ કરતા નિવેદનો પણ બહાર આવ્યા। વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ એવા દાવાઓને નકારી કાઢ્યા છે કે માર્ક ઝુકરબર્ગને ઓવલ ઓફિસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। તેમણે કહ્યું કે આ ઘટના વિશે ખોટી રિપોર્ટિંગ કરવામાં આવી છે। ઓવલ ઓફિસમાં જે બન્યું તે ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હતું। વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ઝુકરબર્ગ રાષ્ટ્રપતિના કહેવા પર ફક્ત નમસ્તે કહેવા માટે ઓવલ ઓફિસ આવ્યા હતા અને બાદમાં તેમની નિર્ધારિત બેઠકની રાહ જોવા માટે બહાર ગયા હતા। તેમને બળજબરીથી દૂર કરવામાં આવ્યા નહોતા। ઝુકરબર્ગના રાજકીય ઇતિહાસ પર નજર કરીએ તો માર્ક ઝુકરબર્ગનો રાજકારણ સાથેનો સંબંધ હંમેશા જટિલ અને બહુસ્તરીય રહ્યો છે। એક સમયે તેઓ ઇમિગ્રેશન તરફી નીતિઓના સમર્થક હતા। તેમને ડેમોક્રેટિક નેતાઓના નજીકના ગણવામાં આવતા હતા। તેઓ ફેસબુક દ્વારા રાજકીય જાહેરાત નીતિને લઈને વિવાદોમાં ફસાયેલા હતા, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના 2024ના ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે નરમ વલણ અપનાવ્યું અને કહેવાય છે કે તેઓ મેક અમેરિકા ગ્રેટ અગેન એજન્ડા તરફ ઝુકાવ રાખવા લાગ્યા। આનાથી તેમના સમર્થકો અને વિરોધીઓ બંને મૂંઝવણમાં મુકાયા। જાન્યુઆરીમાં તેમણે ટ્રમ્પના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી, જ્યાં એલોન મસ્ક અને જેફ બેઝોસ જેવા અન્ય ટેક અબજોપતિઓ પણ હાજર હતા। દર્શક મિત્રો, તમને શું લાગે છે? શું સાચું છે કે શું ખોટું? અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો।